આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ખજુરાહોમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ કેન બેતવા રિવર નેશનલ લિંકિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના અંતર્ગત દેશની આ પ્રથમ નદી જોડો યોજના છે. અટલ બિહારી વાજપેયીની જન્મ શતાબ્દી નિમિત્તે પ્રધાનમંત્રીએ ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડ્યો હતો. તેમણે ગ્રામ પંચાયતો માટે 1153 અટલ ગ્રામ સુશાસન ભવનોનો શિલાન્યાસ પણ કર્યો હતો. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દિલ્હી સ્થિત સદૈવ અટલ સમાધિ સ્થળ પર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાજ્યના સામાન્ય માણસોને વધુને વધુ મદદરૂપ થવું એ જ સુશાસનની સાચી દિશા છે, એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જણાવ્યું હતું. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મ શતાબ્દીએ આજે સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે અનેક પ્રજાલક્ષી નવી પહેલોનો પ્રારંભ કર્યો હતો. શ્રી પટેલે ગવર્મેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ, સ્કોલરશીપ અને રેવન્યુ મોનિટરિંગ સિસ્ટમ, સીએમ ફેલો વેબસાઇટ, ગુજરાત ઇન્ડિયા વેબ પોર્ટલનું આધુનિકીકરણ જેવી વિવિધ પહેલો શરૂ કરી હતી. મુખ્યમંત્રીએ ડિજિટલ યુનિફાઇડ પોર્ટલ અંતર્ગત પ્રથમ તબક્કે સિંગલ સાઇન ઓન SSO AI આધારિત એપ ભાષિણીના ઉપયોગથી સ્વર પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું હતું. શ્રી પટેલે મારી યોજના, સ્વાગત 2.0 અને કનેક્ટ ગુજરાત જેવી પહેલ શરૂ કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ 36 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રાજ્યની 34 નગરપાલિકાઓના નવનિર્મિત સિટી સિવિક સેન્ટર્સનું લોકાર્પણ કર્યું હતું. સુશાસન દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં દિવસે વીજળી આપવાના મહત્વના નિર્ણયનો રાજ્યના 96% ગામોમાં અમલ કરીને ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્યના કુલ 18,225 ગામ પૈકી 17,193 ગામમાં 20,51,145 જેટલા ખેતીવાડી વીજ જોડાણો કરવામાં આવ્યા છે, જે પૈકી 16,561 ગામના 18,95,744 જેટલા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, તેમ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત બાકી રહેતા 4% ગામો પૈકી મોટા ભાગના ગામો કચ્છ સહિત દેવભૂમિ, દ્વારકા અને બનાસકાંઠા જિલ્લાના છે. આ બાકી રહેલા 632 જેટલા ગામના 1,55,401 જેટલા ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી આપી શકાય તે માટેની કામગીરી પ્રગતિમાં છે. આજે સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ સુશાસન દિવસ મનાવવામાં આવ્યો. ભુજમાં અદાણી ઓડિટોરિયમ ખાતે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત સુશાસનની ગાથા દર્શાવતી ટૂંકી ફિલ્મનું નિદર્શન કરાયું હતું. તેમજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, નમો સરસ્વતી, નમો લક્ષ્મી યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓને ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા મથક ભુજના વ્યાયામશાળા ગ્રાઉન્ડ ખાતે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત લખપત તાલુકાના મોટી છેર ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ યોજનાઓનો લાભ મેળવેલ લાભાર્થીઓને સાંસદ વિનોદ ચાવડા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ અંત્યોદય કાર્ડનું વિતરણ કરાયું હતું. કચ્છમાં ખ્રિસ્તી ભાઈ બહેનો દ્વારા આજે નાતાલ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભુજ ખાતે આવેલા સેન્ટ એન્ડ્રુઝ ચર્ચમાં આજે ખ્રિસ્તીઓએ પ્રાર્થના બાદ એકબીજાને મેરી ક્રિસમસ કહી શુભેચ્છાઓ પાઠવી હતી. નાતાલ પર્વની શુભેચ્છા આપતા ચર્ચના ફાધર અજીત ચૌધરીએ આ મુજબ જણાવ્યું હતું. આજે ક્રિસમસની નાતાલ છે અને સવારથી ભક્તિ સભા રહી. એમાં પ્રાર્થના, ગીતો અને ટૂંકું દેવનું વચનનું મનન કરવામાં આવ્યું. અને એ સાંજના દિને એક્ઝિબિશનનો સમય હોય છે, એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પ્રદર્શન કરવામાં આવે છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં શા માટે આવ્યા એનો હેતુ અને યોજના એ બાબતો કહેવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં શાંતિ સ્થાપવાના માટે આવ્યા, ભાઈચારાનું વાતાવરણ સર્જાય. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.